वोट देने वालों को तो साइड में करो, इधर मारा कुटी कर। सही बात है। કુબેરનગર વોર્ડની અંદર ભાજપ અને કોંગ્રેસના એક કાર્યકર્તાઓ આમને સામને આવ્યા છે। ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા છે। મતદાન મથક પર અફરાતફરીનો એ માહોલ પણ જોવા મળી રહ્યો છે। મતદાન મથક પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે એક ઘર્ષણ ઊભું થયું। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। તો સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જે અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ઘર્ષણના દ્રશ્યો સર્જાયા છે। ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા છે। કુબેરનગર વોર્ડમાં તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી છે। વિવિધ તોમર મતદાન મથક ખાતે બબાલના દ્રશ્યો સર્જાયા છે। મતદાન મથક પર અફરાતફરીનો એ માહોલ પણ જોવા મળી રહ્યો છે। પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પણ પહોંચી હતી, ત્યારે ચૂંટણીના મતદાન વચ્ચે હવે એ ક્યાંક ને ક્યાંક તણાવભરી પરિસ્થિતિઓ જોવા મળી રહી છે। ત્યારે અમદાવાદના કુબેરનગર વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે આમને સામને આવી ગયા। વિવિધ તોમર મતદાન મથક ખાતે આ સમગ્ર બબાલ સર્જાઈ હતી। મતદાન મથક પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ છે તે પણ ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારે આવો એ દ્રશ્યો જોઈએ, જેમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે એ મતદાન છે ચાલી રહ્યું છે। શાંતિપૂર્ણ મતદાન સમગ્ર રાજ્યની અંદર ચાલી રહ્યું છે। એ મતદાનની વચ્ચે અમદાવાદની અંદર આ બબાલ થઈ છે, જ્યાં વિવિધ તોમર મતદાન મથક ખાતે આ બબાલ સર્જાય। પોલીસને તાત્કાલિક જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી। સમગ્ર મામલો એ થાળે પાડવાની કોશિશ કરી હતી, પરંતુ ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ કયા કારણોસર આમને સામને આવી ગયા મતદાન મથક બહાર? એવું તો શું ઘટના બની જે ઘટનાને લઈને એ મતદાન મથક બહાર આ બબાલના દ્રશ્યો સર્જાયા? સામસામે ઘર્ષણ જેવી પરિસ્થિતિ ઊભી થઈ। શાંતિપૂર્ણ માહોલમાં લોકશાહીમાં સૌ લોકો મતદાન કરી રહ્યા છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ આ બધા વચ્ચે કુબેરનગર વોર્ડની અંદર ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે એક ઘર્ષણ ઊભું થયું। કુબેરનગર વોર્ડમાં તણાવપૂર્ણ સ્થિતિ અત્યારે મતદાન વચ્ચે જોવા મળી હતી। વિવિધ તોમર મતદાન મથક જે આવેલું છે ત્યાંથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં મતદાન મથક પર અફરાતફરીનો પણ માહોલ જોવા મળી રહ્યો છે। પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલો પણ એ ઠાળો પાડવાની કોશિશ કરી છે। ત્યારે વધુ માહિતી માટે સીધા જ મારી સાથે ન્યૂઝરૂમથી પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, શાંતિપૂર્ણ રીતે સમગ્ર રાજ્યની અંદર મતદાન ચાલી રહ્યું છે, પરંતુ અમદાવાદના કુબેરનગર વોર્ડમાં એ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું છે। બિલકુલ ઉમંગ, વહેલી સવારથી જ રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન એ ચાલી રહ્યું છે। તમામ એ મતદારોની અંદર ઉત્સાહ પણ જોવા મળી રહ્યો હતો। વહેલી સવારે મતદાનના આંકડાઓ ખૂબ સારા એવા પ્રમાણની અંદર સમગ્ર રાજ્યની અંદર મતદાન થઈ રહ્યું હતું। જો કે તમામની વચ્ચે બપોરના સમયગાળા દરમિયાન કુબેરનગર વોર્ડની અંદર ભાજપ અને કોંગ્રેસના એક કાર્યકર્તાઓ આમને સામને આવ્યા છે। મતદાન મથક પર એક હંગામો થયો હતો। જો કે ઘટનાની જાણ થતાની સાથે ત્યાં પોલીસ કર્મીઓ હાજર હતા। તત્કાલ ધોરણે પોલીસ કર્મચારીઓએ અન્ય પોલીસનો એક કાફલો ત્યાં બોલાવી લેવામાં આવ્યો અને તત્કાલ ધોરણે ત્યાં ઉપસ્થિત જે કાર્યકર્તાઓ હતા કે જેમને હંગામો મચાવવાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાંના કેટલાક લોકોને ત્યાંથી એક તરફ લઈ ડિટેન કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે, તો બીજી તરફ અન્ય કેટલાક કાર્યકર્તાઓને ત્યાંથી દૂર ભગાડવા માટેની કામગીરી અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી છે। જો કે અમદાવાદ શહેરની અંદર પહેલી ઘટના બની છે આજે મતદાન દરમિયાન કે જ્યાં હંગામો થયો હતો અને હંગામા દરમિયાન આ પ્રકારની ઘટના સામે આવી છે। પહેલા એ દ્રશ્યો જુઓ હંગામા દરમિયાનના કે જ્યાં ભાજપ અને કોંગ્રેસના એ કાર્યકર્તાઓ આમને સામને આવતા શું એ માહોલ સર્જાયો હતો। वोट देने वालों को तो साइड में करो, इधर मारा कुटी कर। सही बात है। वोट देने वालों को तो साइड में करो, इधर मारा कुटी कर। सही बात है।
તો પોલીસ કર્મચારીઓ એ ત્યાં પહોંચ્યા હતા, તેમણે આખો મામલો થાળે પાડ્યો હતો. જો કે આ ઘટના એ કુબેરનગર વિસ્તારની અંદર બનતાની સાથે જ પોલીસ કંટ્રોલ રૂમથી પણ અન્ય પોલીસ કર્મચારીઓ અને ત્યાં કાફલોએ ખડકી દેવામાં આવ્યો છે. ફરી એક વખત આજે જ્યારે મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પ્રકારની ઘટના અમદાવાદ સહિત અલગ અલગ વિસ્તારોની અંદર કુબેરનગરના એ વોર્ડની અંદર જે ઘટના બની હતી એ અને તેના આસપાસના વિસ્તારની અંદર આવી કોઈ ઘટના ન બને તેને લઈને તકેદારીના ભાગરૂપે તમામ જગ્યાઓ પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જો કે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ કયા કારણોસર એકબીજાની આમને સામને આવ્યા હતા તેને લઈને હજી કોઈ ખુલાસાઓ જે છે તે નથી થયા. બદલ અને માહિતી બદલ પ્રદીપ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.